ફ્રેન્ડ્સ, હું બીના મહેતા આજે 11 કોમર્સનો મહત્વનો વિષય નામાના મૂળ તત્વ વિષય પર ચર્ચા કરીશ. આ વિષયમાં આજે આપણે પ્રકરણ 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો વિશે ચર્ચા કરીશું. તે પ્રકરણની હું વાત કરું તો સૌપ્રથમ તો ધંધાકીય વ્યવહારો એટલે શું? તો સ્વાભાવિક રીતે વ્યવહાર કરવા માટે બે વ્યક્તિની જરૂર પડે. એટલે કે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ એકબીજા સાથે કંઈ પણ વસ્તુની લેવડ-દેવડ કરે ત્યારે તેને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે. તે વસ્તુની લેવડ-દેવડ એ માત્ર રોકડમાં જ હોય તે જરૂરી નથી, ઉધાર પણ હોઈ શકે. ઉધાર એટલે એને આપણે નામાની ભાષામાં શાખ કહીએ છીએ. શાખમાં ફરીથી આપણે તેની વ્યવસ્થિત ડેફિનેશન જોઈએ તો ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની રોકડ કે શાખમાં ફેરબદલી. હવે આવે છે ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ. તો આ જે ધંધાકીય વ્યવહારો છે તેને બે પ્રકારમાં વર્ગીકરણ કરી શકાય છે. એક આર્થિક વ્યવહારો અને બીજું બિન આર્થિક વ્યવહારો. જ્યારે કોઈ વ્યવહારમાં નાણાંની લેવડ-દેવડ થતી હોય ત્યારે તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવાય છે. એટલે કે રૂપિયા 2000 આપી અને ડ્રેસની ખરીદી કરી તો આ વ્યવહાર આર્થિક વ્યવહાર. જે વ્યવહારની અંદર નાણાંની લેવડ-દેવડ નથી થતી તે વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહેવાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એક માતા પોતાના પુત્રને ભણાવે છે. તો એ ભણાવે છે પરંતુ પુત્ર તેને ફી ચૂકવતો નથી, માટે તે વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહેવાય છે. બીજી સ્પષ્ટતા કરીએ તો જ્યાં નાણું ત્યાં નામું, એટલે કે આર્થિક વ્યવહારોની નોંધ એ જ આપણે આપણા ચોપડામાં કરવાની છે. બિન આર્થિક વ્યવહારોની નોંધ નામાના ચોપડામાં ક્યારેય પણ થતી નથી. આગળ વાત કરીએ તો આર્થિક અને બિન આર્થિક વ્યવહાર પછી આવે છે ખાતાના પ્રકારો. ખાતાના આમ જોવા જઈએ તો મુખ્ય બે પ્રકારો છે, વ્યક્તિ ખાતા અને બિન વ્યક્તિ ખાતા. એ બિન વ્યક્તિ ખાતામાં ફરી પાછા બે પ્રકારો પડે છે, માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચ ખાતા. એટલે સ્વાભાવિક રીતે આખું વર્ષ આપણે બોલતા રહીએ કે ખાતાના 3 પ્રકાર છે, વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. પણ અહીંયા અગત્યનું યાદ રાખવાનું છે કે એક્ઝામની અંદર તમને આ પ્રશ્ન પૂછાય કે ખાતાના પ્રકારો કેટલા છે, તો એનો જવાબ આવશે કે ખાતાના 2 પ્રકારો છે. હવે અહીંયા જોઈએ તો વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતું કોને કહેવાય? તો કે જ્યાં વ્યક્તિના નામનો સમાવેશ થતો હોય તેવા ખાતાને વ્યક્તિ ખાતું કહેવાય. જેમ કે મણિબા સ્કૂલનું ખાતું, લોટસ હોસ્પિટલનું ખાતું. તો આ બધા જીવંત વ્યક્તિ નથી, પરંતુ તેમ છતાં તેમાં વ્યક્તિના નામથી એ નામ બનેલા છે, માટે તેને વ્યક્તિ ખાતું કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે માલ મિલકત ખાતું, કે જ્યાં માલ અને મિલકત, ફર્નિચર, યંત્ર, માલ એટલે કે ખરીદી, વેચાણ, તો આ બધા ખાતાનો સમાવેશ માલ મિલકત ખાતામાં થશે. અને ત્રીજું ઉપજ ખર્ચ ખાતું, એટલે કે જ્યાં કોઈ પણ વ્યવહાર કરવા માટે કાં તો નફો થતો હોય અથવા તો નુકસાન થતું હોય તો તેનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં થશે. જેમ કે સ્ટેશનરી ખાતું, સ્ટેશનરીની ખરીદી કરીએ કે વેચાણ કરીએ, પગાર ખાતું, દલાલી ખાતું, તો આ બધા ખર્ચાઓનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં થશે. આ 3 ખાતાનું વર્ગીકરણ છે તે આપણને પ્રથમ, દ્વિતીય અને તૃતીય 3 પરીક્ષામાં આનો 3 માર્કનો દાખલો પૂછાય છે. અને આ ખૂબ જ અગત્યના છે કે કયા પ્રકારના ખાતામાં કયોનો સમાવેશ થાય છે. આગળ વધીએ તો હવે આ ખાતાના પ્રકારો સમજી લીધા પછી ખૂબ જ અગત્યનું, અને તમે કોલેજમાં કે જ્યાં સુધી કોમર્સના અકાઉન્ટ વિષય સાથે સંકળાયેલા રહેશો ત્યાં સુધી જો આ 3 નિયમો તમને નહીં આવડતા હોય તો આગળ વધવું ખૂબ જ મુશ્કેલ છે. ખૂબ સહેલા નિયમો છે. પ્રથમ ઉધાર જમાના નિયમો જેને કહેવાય છે વ્યક્તિ ખાતાનો નિયમ. વ્યક્તિ ખાતાના નિયમમાં એમ કહેવાય કે લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા. આપણે કોઈ વ્યક્તિ પાસેથી માલની ખરીદી કરીએ છીએ તો આપણે એ વ્યક્તિ છે તે આપણને લાભ આપનાર બને છે. માટે અહીંયા જ્યારે પણ વ્યવહાર આવે ત્યારે જે વ્યક્તિ પાસેથી લાભ લેતા હોઈએ તો લાભ લેનારનું ખાતું ઉધાર બનશે અને લાભ આપનારનું ખાતું જમા બનશે. બીજો નિયમ માલ મિલકત ખાતાનો નિયમ. માલ મિલકત ખાતાનો નિયમ ખૂબ જ સરળ, આવે તે ઉધાર, જાય તે જમા. એટલે કે જે પણ માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર થશે, ફર્નિચર ધંધામાં આવે તો ઉધાર,
અને જો ફર્નિચર ધંધામાંથી જાય તો જમણ. તો અહીંયા આપણે રાખીએ અહીંયા સુધી. થેન્ક યુ.